ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે હોળી વિશે ખૂબ જ સરસ મહત્વપૂર્ણ વિડીયો સાંભળીશું કે હોલિકાની અગ્નિની અંદર શું શું અર્પણ કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને શું અર્પણ કરવાથી ધનના માર્ગ ખુલે છે, અને કયો મંત્ર બોલવો જોઈએ જે આપણે લક્ષ્મી આવવાના માર્ગ ખોલે છે. તો મિત્રો ખૂબ જ સરસ વિડીયો છે, પૂરો ધ્યાનથી અંત સુધી સાંભળજો અને સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ એટલે કે પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તો તમારું જીવન પૈસા સાથે જોડાયેલું છે. જો તમને કોઈ સમસ્યા હોય તો તમારે આ 3 વસ્તુઓ હોળીની આગમાં અગ્નિમાં અવશ્ય અર્પણ કરવી જોઈએ. સમસ્યા ગમે તેટલી મોટી કેમ ન હોય, સંપત્તિના માર્ગમાં ગમે તેટલા મોટા અવરોધ કેમ ન હોય, તો તેના મૂળમાંથી તેનો નાશ પમાડે છે. કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી બધી શક્તિ હોય છે કે તેની પાસે મોટામાં મોટા પાપનો નાશ કરવાની પણ ક્ષમતા છે. તેથી જ શાસ્ત્રમાં હોળિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ ઉત્સવ તરીકે ગણવામાં આવ્યો છે, ઉજવવામાં આવે છે. પરંતુ શાસ્ત્રમાં કેટલીક એવી પણ વસ્તુઓ છે, એવો પણ ઉલ્લેખ છે જે ન કરવો જોઈએ. તેથી પણ હોળીની અગ્નિમાં એ વસ્તુને ન અર્પણ કરવી જોઈએ. પ્રાચીન કાળથી હોળીનો તહેવાર ખોટા ઉપર સચ્ચાઈની જીતનું પ્રતીક છે. હોળીનો તહેવાર હોલિકા સાથે જોડાયેલી ખુશીઓ અને રંગોની સાથે હોલિકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને અસુરી શક્તિઓનો નાશ થાય છે. હોળીની રાત્રે દેવી શક્તિઓ ઉત્પન્ન થવાથી ગરીબીનો નાશ થાય છે અને એ જીવનની તમામ મુશ્કેલીઓ પરેશાનીઓનો પણ નાશ થાય છે. શાસ્ત્રમાં આ દિવસે દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટેના શ્રેષ્ઠ દિવસ માનવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં હોળીની રાતને સિદ્ધિની રાત્રિ પણ કહેવાય છે. આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક શક્તિઓ ખૂબ જ સક્રિય હોય છે. તેથી જ પ્રાચીન સમયથી મિત્રો હોળીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને ચોક્કસપણે સફળ પણ થાય છે. આમાં કોઈ શંકા નથી. તેથી આજે તમને મહત્વપૂર્ણ ઉપાય વિશે જણાવીશ જેનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. આ તમારે ઉકેલ કરવો જોઈએ જે સમસ્યાઓનો અંત લાવવા માટે જ છે, જે તમારા જીવનમાં અને પરિવારમાં સમસ્યાઓ અને ગરીબીને દૂર કરે છે. તમે શાંતિ અને સુખની સ્થાપના કરી શકશો. એટલા માટે તમારે આ દિવસે નિશ્ચિત રહીને આ કરવું જ જોઈએ. શાસ્ત્રોએ ઘણા બધા ગુપ્ત ઉપાયો જણાવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ. આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ અને બીજાની સામે ક્યારેય ન કરવા જોઈએ. તો ચાલો હોળી વિશે જાણીએ. કઈ વસ્તુને રાખવી જોઈએ અને કઈ વસ્તુને અગ્નિમાં ન અર્પણ કરવી જોઈએ. ઘણા લોકો હોળીની અગ્નિમાં શેરડી નાખે છે. તૂટેલી બગડેલી શેરડીને હોળીની આગમાં ફેંકવી ન જોઈએ. આ કરવું શુભ નથી. હોળી અંદર અર્પણ કરવું એ શુભ છે, પરંતુ એ યાદ રાખો કે જ્યારે તમે શેરડી તૂટેલી કે બગડેલી હોળીની અગ્નિમાં હોળી માતાને અર્પણ કરો છો તો હોળી માતા બહુ ગુસ્સે થાય છે. જ્યારે તમે હોળીની અગ્નિમાં શેરડી બાળો છો, નાખો છો, ત્યારે તેને પૂજામાં પણ ઉપયોગ થતો નથી. જો તમે શેરડી અર્પણ કરો છો તો તેમાં શેરડીના પાંદડા હોવા ખૂબ જરૂરી છે. અધૂરી શેરડી હોળિકા માતાની અગ્નિમાં ન નાખવી જોઈએ, અગ્નિમાં ન અર્પણ કરવી જોઈએ. પૂજાની અધૂરી શેરડીમાં નાખવાથી એની પૂજા પૂરી નથી થતી. આ ક્રમમાં શેરડીની સંખ્યા 2, 5 કે 7 હોવી જોઈએ. હોળીની બીજી વાત એ છે કે હોળીની અગ્નિમાં નાળિયેર અર્પણ કરવું બહુ શુભ મનાય છે. પરંતુ નાળિયેર કેવું હોવું જોઈએ? નાળિયેર અર્પણ કરતા પહેલા એ વાત ધ્યાન રાખવું કે હોળીની અગ્નિમાં હંમેશા નાળિયેરમાં પાણી ન હોવું જોઈએ. નાળિયેર ઉમેરતા પહેલા, અર્પણ કરતા પહેલા માત્ર સૂકું નાળિયેર જ છે એ જરૂર ચકાસી લેવું જોઈએ. સમગ્ર પરિવારનો સ્પર્શ હોવો જોઈએ. નાળિયેર અર્પણ કરતી વખતે હોળીને અગ્નિ પ્રગટાવતી વખતે મુશ્કેલી અને ઝઘડાને સમાપ્ત કરવા માટે તેને તમારા પરિવારને સમર્પિત કરો. સૂકા નાળિયેરથી ઘરમાં સુખ શાંતિ વધે છે અને ગરીબી દૂર થાય છે. નાળિયેર અગ્નિમાં શેકવાથી હોળિકા માતા તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે અને અગ્નિમાં નાળિયેર હોમવાથી તમને અગ્નિ દેવતા પણ આશીર્વાદ આપે છે અને પ્રસન્ન પણ થાય છે. તમે હોળી માતાને ઘરે બનાવેલો જે પ્રસાદ હોય તે અર્પણ કરવો જોઈએ. તમે તમારા ઘરમાં જે પણ ભોજન બનાવ્યું છે
તે હોળી માતાને અવશ્ય અર્પણ કરવું જોઈએ. હોળી માતાને આમ કરવાથી હોળીમાં ખૂબ પ્રસન્ન થાય છે. ભજીયા, મીઠી રોટલી કંઈ પણ તમે માતા હોળીને અર્પણ કરી શકો છો. ભજીયા કે મીઠી રોટલી અર્પણ કરતી વખતે 2-4ની સંખ્યામાં અર્પણ કરવી જોઈએ. 3ની સંખ્યા ક્યારેય ન રાખવી, ક્યારેય અર્પણ ન કરવી 3ની સંખ્યા. હોળી માતાને બરફી અર્પણ પણ કરવી જોઈએ. જ્યાં હોળી ઉજવવામાં આવતી હોય ત્યાં ઘઉંના દાણા કે કોઈ પણ પ્રકારના અનાજ અર્પણ કરવા જોઈએ, કોઈ પણ પ્રકારનો પાક અર્પણ કરવા જોઈએ. આ પ્રચલિત છે, આ માન્યતા છે. તમારા ઘરમાં જો અનાજ હોય, ચોખા, પાપડ, ઘઉં કે કંઈ પણ અનાજ હોય તે હોળી માતાની અગ્નિમાં અર્પણ કરવા જોઈએ. હોળિકા દહનના દિવસે હોળી પ્રગટાવ્યા પહેલા એક ઉપાય જરૂર કરજો મિત્રો. હોળીમાં સિંદૂર અર્પણ કરજો, સિંદૂર લગાવો અને આ મંત્રનો જાપ કરો. ઓમ હિમ મહાલક્ષ્મીએ નમઃ. આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં લક્ષ્મી પ્રવેશે છે, ધનની કમી દૂર થાય છે. કપડાને ક્યારેય પણ અગ્નિમાં બાળવાના જોઈએ, આ ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે મિત્રો. હોળીની અગ્નિમાં પ્લાસ્ટિક કે કચરા જેવી ગંદી વસ્તુઓ ક્યારેય ન નાખવી. આમ કરવાથી હોળીની અગ્નિમાં દુર્ગંધ પેદા થાય છે અને વાતાવરણ અશુદ્ધ થાય છે. હોળીની અગ્નિમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો જ ઉપયોગ કરવો જોઈએ. એરંડાના પાન પણ લગાવવા જોઈએ ઘરમાં. હોળીની અગ્નિ પ્રગટાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. સૌ પ્રથમ હોળીને ફરતે જળની પ્રદક્ષિણા કરવી જોઈએ અને પૂરા મનથી, હૃદયથી તમારી જે પણ ઈચ્છા હોય તે હોળી માતા સામે, હોળી પ્રગટાવી હોય ત્યાં સામે વ્યક્ત કરવી જોઈએ અને જે પણ ભૂલ ચૂક કરી હોય, પાપ કર્યા હોય, તમારા તમામ પાપની ક્ષમા માંગવી જોઈએ. તે એક હોળીના દિવસે બધા જ પાપનો નાશ થાય છે અને હોળી માતા આશીર્વાદ આપે છે અને ખૂબ જ પુણ્ય મળે છે. હોળીની અગ્નિમાં ક્યારેય હાનિકારક રસાયણ ન નાખવા જોઈએ. તેલનો ઉપયોગ કરી શકાય છે પરંતુ પેટ્રોલ કે કેરોસીનનો ઉપયોગ કરવો નહીં. શાસ્ત્રો અનુસાર હોળિકા દહનના દિવસે અમુક કામ ક્યારેય ન કરવા જોઈએ. સ્ત્રીઓએ હોળીની પૂજા કરતા પહેલા ખુલ્લા વાળ ન રાખવા જોઈએ. વાળ બાંધીને જ પૂજા કરવી જોઈએ. એવું મનાય છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ ચરમસીમા પર હોય છે. તમારા વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિ તમારા તરફ આકર્ષિત થઈ શકે છે. જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેને હોળીની પૂજા ન કરવી જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી સ્ત્રીએ હોળીની નજીક, અગ્નિની નજીક ન જવું જોઈએ કારણ કે તેના બાળક પર નકારાત્મક ઉર્જાનો અસર થઈ શકે છે. હોળી પ્રગટાવ્યા પછી જે હોળીની રાખ હોય છે તેનો ઉપયોગ કરી શકાય છે. તેને ઘરે લાવો અને ઘરના ખૂણામાં રાખી શકાય છે. પાણીમાં ભેળવીને ઘર સાફ કરી શકાય છે. તેનો ઘરમાં છંટકાવ કરી શકાય છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમારા કપાળ પર હોળીની રાખ લગાવી ખૂબ જ શુભ માનવામાં આવી છે. રાખને નાના બાળકોના કપાળ પર લગાવી જેથી ખરાબ નજર ન લાગે. ઘરમાં આર્થિક સમસ્યા હોય તો પૈસા ન આવતા હોય, પૈસાની કોઈ તકલીફ હોય તો હોળીની જે રાખ છે, જે ભસ્મ છે તેને સફેદ કપડામાં બાંધીને ઘરના કબાટમાં મૂકો. જ્યાં તમે પૈસા મૂકો છો, જ્યાં પૈસા રાખો છો એ જગ્યા પર મૂકો. તેનાથી પૈસાથી લઈને સમસ્યા જે પણ છે એ દૂર થઈ જાય છે. જો તમે હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી રાખો છો તો તેનાથી ઘરની ખરાબ નજર દૂર થાય છે અને ખુશીઓ આવે છે, શાંતિનો અનુભવ થાય છે. હોળીના દિવસે ક્યારેય કોઈને સફેદ વસ્તુ ઉધાર ન આપવી કે પછી સફેદ વસ્તુની ખરીદી પણ ન કરવી કારણ કે તે તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે. તો મિત્રો આટલી બાબતો હોળિકાના દિવસે, હોળી દહનના દિવસે તમે ધ્યાન જરૂર રાખજો. તો મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.